તુલા રાશિના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। હો માતા લક્ષ્મી તમને 19 કરોડની કૃપા આપે। ખજાનો અહીં આ જગ્યાએ ઝડપથી આપી રહ્યો છે। આવીને જોઈ લે દીકરા, આજે સાંજે તું ધનવાન બની જશે। 350 પછી જે પણ આ સ્થળની મુલાકાત લે છે આખા 19 કરોડ રૂપિયા એકલા જ સંભાળશે। માતા લક્ષ્મી તેમને ખજાનો આપશે। ભાગ્યશાળી જ આજે ધનવાન બનશે। વિડિયો જોશો હા ધરતી પર મિત્રો આવો દૈવી ચમત્કાર પ્રથમ વખત થવા જઈ રહ્યો છે, જેના પરિણામે આજે કોઈ પણ વ્યક્તિ 19 કરોડની કિંમતનો ખજાનો મળી આવશે અને તે શોધી કાઢશે। વ્યક્તિ ખૂબ જ અમીર બની જશે, કારણ કે મિત્રો આજનો દિવસ એવો છે કે જો વ્યક્તિ જીવનમાં વારંવાર નિષ્ફળતા આજે થોડો પ્રયત્ન કરવામાં આવે તો તે વ્યક્તિ હતી। જો તેઓ આમ કરશે તો આજે તેમનું ભાગ્ય તેમના માટે સારું રહેશે। હા, ગ્રહણ વિદ્યાર્થીઓ દ્વારા કરી શકાય છે, ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો આજે નવમીની શક્યતાઓ બની રહી છે, જેને આપણામાં નવદુર્ગા યોગ કહેવાય છે। હિન્દુ ધર્મમાં નવમી એ માં દુર્ગાનો દિવસ છે। આ દરેક વ્યક્તિના જીવનમાં રહે છે। કોઈ પણ વ્યક્તિ જે તેના જીવનમાં સાચા હોય છે, તમે માતા રાણીને ભક્તિભાવથી જે પણ કહો, વ્યક્તિ જીવનમાં ઘણી માંગ કરે છે, તમે પરિણામો મેળવો। મિત્રો તમારા વિશે વિચારો, જેની કુંડળીમાં આ યોગો બની રહ્યા છે। આજે 50 વાગ્યા બાદ બપોરે 3 કલાકે પરિણામ। જો તમે આ સ્થાન પર જાઓ અને માતા રાણીના દર્શન કરો, નાની ભેટ નથી પણ તમારા માટે તેઓને ખૂબ મોટી ભેટ મળશે અને થોભો તમે ધનવાન બની જશો। પણ આજે ગમે તે હોય તે દેવી ધન લક્ષ્મીમાં પૂરા દિલથી માને છે। સૌથી પહેલા 1 લાખ સાચી લાગણી સાથે વિડિયો શેર કરો, કર ચૂકવો અને મહારાજે લખવું જ જોઈએ, કારણ કે મિત્રો કુબેર બાબા અને મન ધન લક્ષ્મી બંને સંપત્તિ દેવી દેવતાઓ છે, જેઓ તેમના પર કૃપા કરે છે તેમનું જીવન કાયમ ચાલે છે। હા મિત્રો, ક્યાં જાય છે કે ભગવાન કુબેરના આશીર્વાદ મેળવ્યા પછી ઘરની સુખ સમૃદ્ધિમાં લાભ થાય છે। વાસ્તુ અનુસાર કેટલાક છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે યોગ્ય દિશામાં લાગુ કરવામાં આવે તો પ્રાપ્ત કરી શકાય છે। ભગવાન શ્રી કુબેર મહારાજ પ્રસન્ન થયા હશે। ઓપરેશન પછી વ્યક્તિને ઘણી તકલીફો સહન કરવી પડે છે। ડાંગર જેવી તમામ બાબતોમાં મદદ કરે છે, તેમને કંઈ પણ કરવામાં મદદ કરે છે। ઘરમાં વૃદ્ધિ થાય છે અને સુખ શાંતિ રહે છે। નાની નાની બાબતો પર ઝઘડો થાય તો જો આપણે વસ્તુઓ લેતા રહીશું તો આપણે શાંત રહીશું, અને પછી ભલે વ્યક્તિ કેટલી કમાણી કરે તેઓ ઘણીવાર આગળ વધે છે। તમે ક્યાંય પણ મોટી જગ્યાઓ જોઈ હશે, તેના પર કુબેર મહારાજનો ફોટો મૂક્યો છે અને તેમની પૂજા અર્ચનાની સાથે તેમના નિયમો કુબેર મહારાજની પણ પૂજા થાય છે। ફોટોની સામે આ રીતે છોડ લગાવો જે આપણા વાસ્તુશાસ્ત્રમાંથી આવે છે, તે જ છોડ સાથે સંબંધિત છે જેના વિશે તમે જાણો છો। કયા છોડ રોપવા તે જણાવશે તમારા જીવનમાં ભગવાન શ્રી કુબેર મહારાજ છે। અને આજે સાંજે 350 વાગે આ સ્થાનની મુલાકાત લઈને માતા ધન લક્ષ્મીએ આપેલી આ વધુ તોફીલો કરી શકો છો। તેથી જ હું તમારી સાથે જોડાઈ રહ્યો છું। કૃપા કરીને આ વિડિયોને અવગણશો। જો તમે તમારું ભાગ્ય બદલો તો પણ તે ન કરો। જો તમે આજે અને તમારા ભાગ્યને જોવા માંગો છો, તમે વિશ્વ કરવા માંગો છો, કારણ કે તમે મિત્રો છો। ભગવાનની દરેક વસ્તુ ખૂબ જ બેદરકારીથી કરવામાં આવી હતી, જ્યારે પણ તમે તેને મજાક માનો છો। મેં જીવનમાં મારું પોતાનું કામ કર્યું, પણ તમે કામ કર્યું તેમાંથી કંઈ આવ્યું નથી। જ્યારે તમે પસ્તાવો કરો છો ત્યારે તમે કાશ મેં આ ભૂલ ન કરી હોત। આજે આપણા જીવનમાં આ કામમાં કોઈ વડીલ નથી। અફસોસ થાય તે પહેલા જ અસ્વસ્થ થશો નહીં જો તમે આ કામ કરવાનું વિચાર્યું હોય। જો આપણને આનાથી ફાયદો થશે તો આજે તમે ચોક્કસ જોશો। મારી પાસે ઘણા પૈસા છે, બહુ મોટા વસ્તુઓ તમારી છે। હા, તમે તેના માલિક છો। કૃપા કરીને જણાવો કે બાબા કુબેરે કયા છોડ લગાવવા જોઈએ। મહારાજ ખુશ છે અને ખુશ છે, સ્તબ્ધ છે અને આપણા જીવનમાં ખુશીઓ પ્રદાન કરો। મિત્રો, શું તમે ઘરે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો?
કુબેર મહારાજના આશ્રમને દૂર કરવા ઘરની ઉત્તર દિશામાં આશીર્વાદ મેળવવા કસૂલનો છોડ લગાવો અથવા કુબેરજીનો છોડ લગાવો. તે ખૂબ જ પ્રિય છે જેને લગાવવાથી વ્યક્તિ ખુશ થાય છે, નસીબ વધે છે અને આર્થિક સ્થિતિ પણ વધે છે. ધંધો મજબૂત થવા લાગે છે. ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ છોડનો ઉપયોગ કરો. હળદરને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. પીળા મેરીગોલ્ડ અથવા હિબિસ્કસ ફૂલનો છોડ અરજી કર્યા પછી પણ કુબેર મહારાજ ખૂબ ખુશ છે. વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય છે. તો જો તમે પણ તમારા ઘરમાં ખુશીઓ ઈચ્છો છો, ઘર સંપૂર્ણ ભંડોળ મેળવવા માંગો છો, જો તમે તમારા ઘરને સંપત્તિથી ભરવા માંગો છો, મુખ્ય દરવાજાની સામે પશ્ચિમ કે દક્ષિણ કુબેર મહારાજજીને પ્રસન્ન કરવા તમે હળદરનો છોડ લગાવી શકો છો અથવા પીળી મેરીગોલ્ડ રોપણી કરી શકો છો. મેરીગોલ્ડ ફૂલ અથવા તમે તમારા વાવેતર દ્વારા હિબિસ્કસ ફૂલ રોપણી કરી શકો છો. ઘરમાં પણ સુખશાંતિ રહેશે. તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા સક્રિય રહેશે. તે પછી તમે જે પણ કરશો હું તમને કહીશ. હા મિત્રો, આજે તમને લાભ જ મળશે. તમારા જીવનમાં કંઈક ખાસ બનવાનું છે જેને જોઈને તમે તમારા પર વિશ્વાસ નથી કરતા. તમારા જીવનમાં આટલું બધું શું થશે મિત્રો? કેમ કે કેટલા મહાન ચમત્કારો થયા છે. આ સમયે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરે છે. તમારું ભાગ્ય બદલવા માટે સૂર્ય રેખા પર વિનાશ વેરશે. મિત્રો, તમારા જીવનમાં ફક્ત અથવા 3 વસ્તુઓ સંભાળજો, પછી માતા રાણીના દર્શન કરો, પછી ચમત્કાર જપમાળા બની જાય તો કહે. નસીબ તમારું છે. તમે કરોડોના માલિક છો. તે આજે ફક્ત 3 અથવા 3 લોકો સાથે તૈયાર કરશે. સુરક્ષિત પાછા આવો અને 3 બાબતો પર ખૂબ ધ્યાન આપો. હું તેને રાખવા માંગુ છું. પછી મને તે 3 વસ્તુઓ કહો. અને 3 લોકો કયા દિવસો ધ્યાનમાં રાખે છે. હવે તમારા જીવનમાં માત્ર પૈસા હશે. આજે બપોરે તમારી કુંડળીમાં 256 પછી કયો ગ્રહ છે? તેમાંથી ભગવાનની રચના થવા જઈ રહી છે. મહાદેવ પણ તમારા પર પ્રસન્ન અને દયાળુ છે. હા મિત્રો, હવે તે તમારું છે. ભાગ્ય આજે બપોરે 2:56 મોટી છલાંગ લગાવશે. આ 3 લોકોથી છુટકારો મેળવ્યા પછી તેમનાથી દૂર રહો. પછી જુઓ ભોલે બાબાનો ચમત્કાર. આખું ઘર પૈસા ભર્યા ન હોય તો કહેજો. હા મિત્રો, કાલ કે કાલ મહાકાલ બાબા અને તમારા જીવનમાં નાગરિકતાના આશીર્વાદ સાથે તમને તે વસ્તુ મળશે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, લાંબા સમયથી પીડાતા હતા. હવે તે બધી વસ્તુઓ પાણીનો પ્રયાસ કરી રહી હતી. તમારા ઘરની સામે, તમારા ઘરની બહાર હશે. હા મિત્રો, બસ આ 3 નામ લોકોથી દૂર રહો, કારણ કે આ 3 નામ લોકો ક્યારે ઈચ્છતા નથી કે તમે શું આ નામ ધરાવતા લોકોએ જીવનમાં ક્યારે આગળ વધવું જોઈએ, પણ તમારી સાથે ખુશ નથી. તે રહે છે તમારી સાથે, પરંતુ તમારી સાથે રહેવા માટે આ હોવા છતાં તેઓ ખરેખર તમારી સાથે નથી. તમારી સાથે હોવાનો અર્થ તેમના માટે કામ કરતા ઓછો છે. મિત્રો, જ્યારે તમે સપનાની વાત કરીએ તો આ લોકો તમારી મજાક કરો, તમારી મજાક કરો. જ્યારે તમે કોઈ પણ બાબતમાં ગંભીર છો પણ અમે વાત કરીએ તો તમારી વાતને અવગણીએ અને તમારા મુદ્દાઓ વચ્ચે મૂકો. અને જ્યારે તે આપણા ઘરેલું કેટલાક માટે આવે છે, ઉકેલ હોય કે ઘરેલું સમસ્યા, ભલે ગમે તેટલી મોટી હોય, તેને નાની વસ્તુઓ થવા દો અને બધું તમારી સાથે છે. ખુલ્લેઆમ શેર કરો અને તમે તેમના વિશે વાત કરો. હું પણ સાંભળું છું, પણ મિત્રો, આ તમારી સાથે છે. જ્યારે તમે આ બિલકુલ કરશો નહીં, જ્યારે તમે જીવનમાં મુશ્કેલીમાં હોવ ત્યારે જો તમને કંઈ પણની જરૂર હોય તો આ કોઈ બહાનું કાઢે તે પહેલા વ્યક્તિ તમને ફટકારે છે અને તમને મદદ કરતા પહેલા પણ. તેથી જ હું તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ ગયો છું. મિત્રો, જો તમે તમારા જીવનમાં તમારા સપના પૂરા કરો છો, તમારા જીવનમાં તમારું ઘર મેળવવા માંગો છો, પરિવારને ખુશ અને જીવનમાં રાખવા માંગો છો, જો તમારે આગળ વધવું હોય તો તમારે આ 3 લોકો સાથે વાત કરવી જોઈએ.
આજે બપોરે 2:56 વાગ્યાની આસપાસ અંતર જાળવવું રહો, કારણ કે મિત્રો અહીં 3 લોકો તમારા છે જેની ઉપર કેટલીક તાંત્રિક વિધિઓ કરવામાં આવશે, તમને ખાવા માટે કંઈક આપશે। આટલું કર્યા પછી ચાલો તમને આ લોકોના નામ જણાવીએ। છેવટે આ 3 લોકો કોણ છે જેને તમે હવે આપણે આ બાબતે અંતર જાળવવું પડશે 7 કલાક માટે, જેથી તમારા જીવનમાં તમને મળે તમને અને તમને જે કંઈ પણ નુકસાન ન થાય। ભગવાન મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે, તેને સારી રીતે પૂર્ણ કરો, કારણ કે મિત્રો કહે છે લાખ સારા કામ કરો તો એક જો તે મોટી થશે તો લોકો તેને જ જોશે। એટલા માટે ભગવાન તમારા જીવનમાં ખૂબ છે, ઘણા મોટા સંકેતો આપે છે, ઘણા મહાન લોકો તમને તક આપી રહ્યા છે। ભોલે બાબા મોટી તકો આપી રહ્યા છે। દીકરા, તારામાં આવો કોઈ ગુણ ચોક્કસ છે। મહાદેવજી તમારા પર પ્રસન્ન છે। ભોલે બાબા તમે બહુ ખુશ છો। જેના પછી બાબા ભોલેનાથજી તમારા છે જીવનમાં આટલો મોટો ગ્રહ બનાવો, કારણ કે મિત્રો સર્જનનું બંધારણ છે નિયમોના દેવ મહાદેવ આના જેવા જ છે। કૌલ એ દેવ છે જે કાલ મહાકાલ છે, તેની સામે માથું પણ જુઓ, કારણ કે મિત્રો ભોલે બાબા નહીં પણ આખી દુનિયા। આ કારણે ભોલે બાબા ક્યારેય નહીં ભક્તોને આશીર્વાદ અથવા આશીર્વાદ આપો। જ્યારે વરસાદ પડે છે ત્યારે તેઓ એવું વિચારતા કે સમજતા નથી આ સમયમાં મેં કેટલું પુણ્ય અને કેટલું પાપ કર્યું છે। જો ભોલે બાબા દયાળુ હશે તો તે તમારા હશે, તે તમારા ભરવા માટે બિલકુલ સમય લેશે નહીં। તરાપો માટે ઘર પાર કરવાનો સમય નથી। રંગ દ્વારા મિત્રો ક્યારે મિત્રો જેવા દેખાતા નથી। કોઈ પણ વ્યક્તિને રાજા બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે। બાબાએ કોઈ વ્યક્તિ પર કરવું પડે છે। જો તેઓ દયાળુ બને છે તો તેમનું નસીબ અચાનક તે રાતોરાત બદલાય છે। હવે આ તમારું છે જીવનમાં પ્રથમ કળિયુગમાં થવાના છે। હવે બાબા મહાદેવજી તમારા જીવનમાં છે। આશીર્વાદ સાથે ખૂબ સારા સમાચાર, તમારું નસીબ એક મોટી છલાંગ લગાવવાનું છે। હવે ઘરમાં પૈસા જ હશે, પણ તમારે આ 3 લોકોથી દૂર રહેવું પડશે। ક્યારેક આગામી 7 કલાકમાં મિત્રો અથવા 3 લોકો તમારા જીવનમાં ભટકી જાય છે। આ 3 લોકો તમારા જીવનમાં તમને મદદ કરશે હંમેશની જેમ। આ વખતે પણ મહાદેવ આશીર્વાદ લેતા પહેલા પણ તમને કામ પર લઈ જશે જેમાં તમે ચોક્કસ હશો। કોઈ ફાયદો થશે નહીં, કારણ કે મિત્રો આ લોકો વધુ નહીં પણ તમારી સાથે રહે છે। મિત્રો તમારા છે, શ્રેષ્ઠ મિત્રો તમારા છે। ગામમાં પાડોશી હોય તો આ બધા વિશે કોઈ નજીકમાં છે। શીખવા માટે તમારે આ વિડિયોમાં શરૂઆત કરવાની જરૂર છે। તમારે શરૂઆતથી અંત સુધી રહેવાનું છે, તો જ તમને ખબર પડશે। જાણો કોણ છે સ્લીવમાં સાપ, જેના કારણે તમે તમારા જીવનમાં દરેક વખતે ખરાબ અનુભવો છો। સખત મહેનત કરો પણ મહેનત વ્યર્થ જાય છે। છેવટે એવી વ્યક્તિ કોણ છે જે તમને આગળ લઈ જશે? મિત્રો, આપણે આ બધું વધતું જોઈ શકતા નથી વિશે અને ઉકેલો પણ જણાવશે। શું પગલાં લેવા જોઈએ તે જણાવશે। તમને તમારા બધા બાકી ભંડોળ પ્રાપ્ત થશે અને તમારા જીવનને સુધારવા માટે તમે કયા પગલાં લેશો? આ બધા વિશે બંધ કાકા બનાવવામાં આવશે। ચર્ચા કરતા પહેલા હું તમને હા પણ પૂરું છું। લડાઈ કરીને ભોલે બાબાને હૃદય પ્રાર્થના કરે છે। જો તમે સહમત હોવ તો વિડિયોને લાઇક કરો અને આપણું આ મહાદેવ જય ભોલેનાથ 62 કલાક અંદર કયા મોટા અકસ્માતો થઈ શકે છે સૂચવે છે અને જે મોટી છે તમને કઈ બાબતો માટે સારા સમાચાર મળશે ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો તમારે કઈ વ્યક્તિને અવગણવી જોઈએ? જ્યારે તમને તે મળશે ત્યારે તમને શું લાભ મળશે? તમે જેની સાથે મળવા માંગતા નથી, ચાલો હું તમને બધાને એક પછી એક કહું। વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, સ્થળ પર જાઓ અને જુઓ, કારણ કે મિત્રો આજે આ વિડિયો માત્ર તમારા માટેનો વિડિયો નથી, ભગવાન તરફથી એક મહાન ભેટ। ચાલો સમજીએ કે દેવોના દેવ મહાદેવ આ વિડિયો તમને એક સંકેત આપશે। જો તમે આ વિડિયો જોઈ રહ્યા હોવ તો વહેલા મોકલો, તમે ખૂબ જ નસીબદાર વ્યક્તિ છો, કારણ કે મિત્રો
દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે, તમારી રાશિના લોકો છે, પણ તેમની વચ્ચે તમે પણ છો એક વ્યક્તિ જે તેના ભાગ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. તમારા ભવિષ્ય વિશે શીખવું, સૌથી મોટા સંકેતો વિશે જાણવું, ભગવાને કેટલાક આશીર્વાદ આપ્યા છે તમારા અને તમારા જીવનમાં તમારા વિશે જાણવું. કેટલાક લોકો સાથે રહે છે તમારી સાથે હોવા છતાં તમે હંમેશા રહેશે. વ્યક્તિગત ગ્રહણનો પ્રયાસ કરો. હા મિત્રો, તેથી જ અમે આજે કહીએ છીએ, એકલા વિડિયો જુઓ, કારણ કે તમારા મિત્રો તમારી બાજુમાં તમારી સાથે રહે. જો તમારા મિત્રો પણ જોઈ રહ્યા હોય તો જુઓ આ વિડિયો. આ પછી તમે તેમની સાથે અથવા બહાર પડી શકે છે. મિત્રોને કારણે તે નારાજ થઈ શકે છે. આ રીતે કળિયુગમાં સૌપ્રથમ વખત દેવોના ભગવાન છે મહાદેવ સાથે કાલ બાબા, મહાકાલના નાગ દેવતા તમારા જીવનમાં છે. તમારા દુશ્મનો જેઓ તેમના આશીર્વાદ વરસાવે છે, સાપ ઘરે જઈને બધાનો નાશ કરવા જઈ રહ્યો છે. ભગવાન, જો તમે મૃત્યુ સાથે રહો તો તમે પણ મારી સાથે જઈ શકો છો. મિત્રો, તમારે સાવચેત રહેવાની જરૂર છે. મને કહો હવેથી આગામી 72 કલાકની અંદર આપો તમારા જીવનમાં મહાન સમાચાર શું છે. અમે મળીશું અને જાણનારા પ્રથમ હોઈશું. મિત્રો, ભોલે બાબા ખૂબ જ નિર્દોષ છે. વિશ્વના સર્જક મહાદેવ પણ એવા જ એક છે ભગવાન જે ક્યારે પોતાના ભક્તો પર આ લાદતા નથી. તેમની સ્થિતિ શું છે તે વિશે વિચારશો નહીં. ધર્મ એટલે નિર્દોષ બાબા, એવા ભગવાન. પરિણામ વ્યક્તિના વર્તન પર આધારિત છે. વ્યક્તિના હૃદયને શુદ્ધતા પ્રદાન કરો. બહુ જલ્દી કોઈ છે અથવા છે વસ્તુઓમાં ખૂબ વિશ્વાસ કરો. કોઈના દુઃખ અને દુઃખને ઝડપથી સમજો. ખૂબ જ ઝડપથી કોઈની જાળમાં પડવું. તમારા બધા કામ તેમના પર છોડી દો. તેમના કામ પર વિશ્વાસ કરો અને ધ્યાન કેન્દ્રિત કરો, અથવા તમારો આખો દિવસ તેમને મદદ કરવામાં વિતાવો. ભગવાન આવા લોકો પર પોતાનું જીવન વિતાવે છે. ભોલેનાથજી આ રીતે પોતાના આશીર્વાદ વરસાવશે તેમના જીવનમાં. ખૂબ જ મહત્વપૂર્ણ લોકો. મહાદેવજીની કૃપાથી ચમત્કારો થવાના છે. આજે બપોરે 2:56 વાગ્યાની આસપાસ તેમનું જીવન, સમગ્ર વિશ્વ તેમના સૌભાગ્યથી ધન્ય છે. જોશો, કારણ કે મિત્રો તે આના જેવું જ છે. મહાદેવ જ્યારે પણ આપે છે ત્યારે છત ફાડી નાખે છે. તમારા ભક્તોને હંમેશા મિત્રો આપો. તે ટોચ પર નાની વસ્તુઓ આપતો નથી. તો આજે બપોરે 2:56 પછી તમે આ સ્થાન પર હશો. ભોલે બાબા એકલા જઈને જુઓ. મિત્રો, ચાલો અમે તમને ના ચમત્કાર વિશે જણાવીએ. તમારા નસીબને ટક્કર આપતા પહેલા 5 સંકેતો તમારે જાણવી જોઈએ. જો તમે છેલ્લા 7 દિવસમાં છો અથવા તો તમને મળીશું ત્યારે છેલ્લા 15 દિવસમાં આ 5. જો તમને તમારા જીવનમાં કોઈ નિશાની મળી ગઈ હોય તો તમે હમણાં તમારા જીવનમાં દરેકને અભિનંદન. તમારા જીવનમાં હવે કંઈક બદલાવ આવવાનો છે. માત્ર મહાન ચમત્કારો થાય છે જો તમને છેલ્લા કેટલાક દિવસોમાં આ નિશાની મળી છે. હવે સમજો કે ધ્યાનથી તમારું જીવન ધન્ય છે. તમારું નસીબ ખોલતા પહેલા તમે ધનવાન બનવાના છો. વ્યક્તિને પહેલા કેટલાક સંકેતો મળે છે. જો તમને રસ્તામાં મોર દેખાય તો અમને જણાવો. નાસ્તો દેખાય છે અથવા તમે સવારે પ્રથમ વસ્તુ છો તમારા ઘરમાં ટીવી અને મોબાઈલ ફોન હોય કે તરત જ ઉઠો. કોઈ પણ એપ્લિકેશન ખોલો, ત્યાં તમને મોર દેખાશે. તમે ફોટો જોઈ શકો છો અથવા તમે વાસ્તવિક સમયમાં મોર જોઈ શકો છો. જો તમે ડાન્સ કરતા જોવા મળે તો તેનો અર્થ એ છે કે તે તમારા માટે ઉપયોગી છે. આ તમારી સફળતા સૂચવે છે. તમે જીવનમાં જે કરો છો તે તમારે કરવું જોઈએ. બહુ જલ્દી સફળતા મળશે. જો તમે તમારા સ્વપ્નમાં છો. મેં લાલ કપડાં પહેરેલી સ્ત્રીને જોઈ. જો આપવામાં આવે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લાલ વસ્ત્રો પહેરવા જો કોઈ સ્ત્રી દેખાય તો તે દેવી લક્ષ્મીનું નામ છે. દેવી માતા તેમના સ્વરૂપમાં તમારા પર છે. તેથી જ આશીર્વાદ વરસાવે છે. મિત્રો,
તમારા ઘરને સ્વચ્છ રાખો જેથી તમારા દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકે છે અને ત્રીજા નંબરે તમારા પર તેના આશીર્વાદ વરસાવો. જો તમે કોઈ શુભ કાર્ય માટે જાવ તો સંકેત આપો અને તમારા માર્ગમાં નપુંસકો છે જો તમે આપો તો તેને થોડા પૈસા આપો રૂપ જે તમે પણ તમારા જીવનમાં તેમની ઈચ્છા રાખો. તમને મળેલા આશીર્વાદ તમને સફળતાના શિખરે લઈ જશે. પરંતુ ચાલો તમને ચોથા મુદ્દા પર લઈ જઈએ જે ખૂબ જ છે લોકોનું જીવન મહત્વપૂર્ણ છે. જો તમે મને રસ્તામાં પાણી પીતા જોશો જો તમે કાગડો જોશો તો તે તેની નિશાની છે કે તમારું ભાગ્ય જલ્દી ખુલવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં તમારા જીવનમાં ખૂબ મોટું ચમત્કાર થવાના છે. હા મિત્રો, છેલ્લી નિશાની તમને કહેશે જો તમે પૂજાએ જાગતાની સાથે જ નાળિયેર જોવું જોઈએ તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તમારું જીવન બહુ જલ્દી બનવાનું છે. દેવી લક્ષ્મી ધનની વર્ષા કરવા જઈ રહી છે. તેથી જ તમારા જીવનમાં કોઈ પણ સમયે માતા લક્ષ્મી માતા સાથે કંઈ ખોટું ન કરો. લક્ષ્મી તમારા અને તમારા જીવનમાં ગુસ્સે થાય તમારી કૃપા ન વરસાવવાના. છેલ્લા 3 સંકેતો તમને કહો કે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે અંગે કોઈની સાથે ચર્ચા કરી છે? મિત્રો, તમારા સમયની શરૂઆત સારી નોંધ પર કરીએ. તે થાય તે પહેલાં જો તમને રસ્તામાં નવા અવરોધો મળે અને કન્યા એક સાથે જોવા મળે તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવાનો છે. જો મંદિરેથી સવારમાં તમને ઘંટનું શંકર ભજન તમે કીર્તનનો અવાજ ખૂબ સાંભળો તે એક સારો સંકેત માનવામાં આવે છે. ઘરમાં સુખ અને શાંતિનું પ્રતીક અને જે કોઈ વ્યક્તિના જીવનમાં છે તેઓ ખૂબ મહેનત કરે છે. છેલ્લા 2 સંકેતો કે ત્યાં નફો થવાનો છે. જો તમારા ઘરમાં બાળકો હોય તો તે ખૂબ પછી તમને જણાવી દઉં તમે કયા સંકેતો શોધી શકશો અને ત્યાં સંકેતો જો મળ્યા પછી તમે તેમના હોટી બનશો તો તમારા મિત્રો કરોડોનો આ ખજાનો મેળવો જશે કે મિત્રો. ભરેલી નોંધ નોટોના મોટા બંડલોથી ભરેલી થેલી મળીશું પણ મિત્રોના કહે જેનું ભાગ્ય બદલાવાનું છે. જીવનમાં કંઈક પહેલાથી જ થોડા દિવસો મોટા સિગ્નલો મળવાનું શરૂ થાય છે. જેમના જીવનમાં ખૂબ જ મોટા સારા સમાચાર છે તેમના જીવનમાં ઘણું બધું મળવાનું છે. ભગવાન પણ મોટી સમસ્યાઓ સામે છે. ભગવાન પણ તેમની કસોટી કરે છે પરંતુ કેટલાક લોકો આ પરીક્ષા પાસ કરે છે. અમુક લોકો જાય તો ભગવાન પોતાના કરતા ઓછા છે. શનિદેવ મહારાજ પાસેથી પરિણામ મેળવો કારણ કે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે તે ક્યારે આવે છે. જો તે ઓછું આવે તો આપણા જીવનકાળમાં આપણે કેટલાક લોકો હજુ પણ જીવનમાં આવી રીતે હારી જાય છે. એવી વસ્તુઓ કરો જે તમે જાણો છો કે ખોટું છે. જો આપણે કરીએ છીએ તો તેનું ફળ આપણને મળશે. ચાલતી વખતે તમારે સહન કરવું પડી શકે છે. કેટલાક લોકો જાણે છે જો આપણે આ કામ કરીશું તો આગળ વધી શકીશું. તેમને પાછળથી પરિણામોમાં વૃદ્ધિ પામે છે તે જોવું. જો શક્ય હોય તો આવા લોકો ભગવાનને ભૂલી શકે છે. જો તમે આવા લોકો હોવ તો પણ માફ કરશો નહીં. ભગવાન શનિદેવ મહારાજની ગણતરી કરીએ તો શનિવારે સરસવનું તેલ ભગવાન શનિદેવ મહારાજને ક્ષમા અર્પણ કરો. પૂછ્યું કે પ્રભુ આપણા જીવનકાળમાં જે કંઈ કરે છે અમે ભૂલી ગયા છીએ, અમને માફ કરો. ભગવાન જીવનમાં આવો દિવસ ક્યારેય નહીં આવે તે ફરીથી કેવી રીતે કરવું તે અમને બતાવો કારણ કે મિત્રો તમે ગમે તે કરો ભગવાન પણ તેમના જીવનકાળ દરમિયાન જાણે છે મજબૂરીથી કરો પણ કર્મ તમારું પાણી છે. જ્યારે તે ગણતરી કરે છે ત્યારે તમારો ભગવાન ત્યાં છે. લાગણીઓને સમજો પણ શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો આપણે વાત કરીએ ત્યારે જ્યારે તે આવે ત્યારે તમારે તેના ફળો ત્યાં લઈ જવા જોઈએ. મારે તને બધું કહેવું પડશે જો તમે તમારા જીવનમાં આવી ભૂલો કરી હોય તમે ખજાનો અથવા પૈસા શોધી શકતા નથી મિત્રો હવેથી આવતા 2 મહિના સુધી તમને તે મળશે મિત્રો. તમને ખુશ કરવા માટે ભગવાન મારી અંદર આવ્યા છે.
હવેથી આવતા 2 મહિનામાં ભગવાન તમારા નાના બાળકો તરીકે આવ્યા હશે, વૃદ્ધ માણસ તરીકે તમારી પાસે આવશે, તમારી નજીક અથવા વૃદ્ધ મહિલા તરીકે, ત્રણેય સ્વરૂપોમાં. જો તમારી પાસે છેલ્લા 2 હોય, જો કોઈ વ્યક્તિ મહિનાની અંદર આવી ગઈ હોય તમારી પાસે અથવા મિત્રો, તમે તેમને મદદ કરી શકો છો. શું તમે ક્યાંક મંદિરમાં પૂજા સ્થળ પર ગયા છો? તમે ક્યાંક ગયા હોવ તો ત્યાં પૂજા કરો. જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો દેન સૌથી પહેલા કંઈ પણ ખાવાનું પસંદ કરે છે. જો તમે તે તેમને આપ્યું હોત તો તે માંગ્યું હોત તો મિત્રો, અભિનંદન, તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે. જો તમારી પાસે 210 રૂપિયા છે, જો કોઈ તમને મદદ માટે પૂછે તો પૂજા સ્થળ. જો મેં તેમને મદદ ન કરી હોત મિત્રો, તમે પરીક્ષા પાસ ન કરી શક્યા. ભગવાનની નજરમાં તમને ખુશ કરવા આવ્યા હતા. તમે મિત્રો ખોવાઈ ગયા છો. ભગવાન તમને આપવા માંગે છે, પરંતુ ભગવાનના કહેવાથી તમે મિત્રો, જો તમે તમારી કૃપા ન બતાવો તો મિત્રો, કૃપા કરીને તમારા જીવનકાળમાં સમજો તેઓના પરિણામો જોઈને કેટલું ભયાનક મેળવી શકો છો. કારણ કે મિત્રો, પૂજા સ્થળ, જો આપણે ભગવાનના શહેરમાં વારંવાર જઈએ, ત્યાં એક ભિખારી પૂજા કરવા બેઠો છે. એવા કેટલાક બાળકો છે જેઓ પૂજા દરમિયાન, પૂજા પછી અમારા જીવનમાં થોડા પૈસા માંગવા આવો તો એમને 2-4 રૂપિયા આપો. જો આપશો તો બહુ આનંદની વાત થશે. આજે સાંજે 3:52 પછી તમારા જીવનકાળમાં જન્માક્ષર રેખા તમને આ રીતે ધનવાન બનાવશે. ભગવાન તમને આવી જગ્યાએ લઈ જશે જેઓ ત્યાં જતાની સાથે જ મળી જશે, તેમને સપના આપશે. મિત્રો, આનાથી તમે ધનવાન બની જશો. ખૂબ કાળજી રાખો અને આગલી વખતે યાદ રાખો, 2 મહિનામાં ક્યાંક પૂજા કરવા જાઓ તો ગયા અને ત્યાં જો તમને આવી નિશાની મળે તો મિત્રો, જો તમે કોઈ હોવ તો કોઈ પણ મદદ અથવા વ્યક્તિને કોઈ પણ મદદ જ્યારે પૂછવામાં આવશે ત્યારે તમારી પાસે આવશે, અને જો તમે મદદ કરશો તો તમે જે જીવનમાં મહાન સૌભાગ્ય લાવે છે. તમે મનુષ્ય છો, તમારું જીવન ધંધાનેથી ભરેલું છે. તે થવાનું છે. તે બીજી નિશાની આ છે. જો આગામી 7મા તમારા ઘરની સામે માતા ગાય હોય, જાઓ અને દિવસ દરમિયાન તમારા ઘરને જુઓ, અથવા પછી જેવી માતા ગાય તમારા ઘરની સામે આવી કે તરત જ તે અટકી ગઈ. જો તમે જાઓ તો સમજી લો કે તમારા ઘરમાં ધનની માતા છે. દેવી લક્ષ્મીજીએ મને આશીર્વાદ આપ્યા છે. તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે અને તમે તમારા જીવનભરના મિત્રો કંઈ પણ કરી શકો છો. તમને માત્ર લાભ જ મળશે. કારણ કે મિત્રો, સંપત્તિ લક્ષ્મી યોગ તમામ લોકોનું જીવન હું સાથે નથી મળતો. કારણ કે મિત્રો, જો તમે તમારા પોતાના કાર્યોને લીધે પાછળ પડો છો, આગામી 7 દિવસમાં તમારા ઘરની સામે માતા ગાય આવીને તમારા ઘર તરફ જોઈ શકે છે. અથવા હવે અને આગામી 4-5 દિવસની વચ્ચે જો તમને ગાય માતાની અંદર આવીને તમારા ઘરે આવતી જોવા મળે, તેઓ આવે છે અને સામે અથવા તમારા ઘર પર અટકે છે અને ગાય માતા જુઓ તો સમજવું, આ તમારા મિત્રોને બગાડશે. બંને ચિહ્નો સુપર પાવરફુલ ચિહ્નો છે. જો આ બેમાંથી કોઈ એક સંકટના સંકેતો છે, જો તમને તે મળ્યું હોય તો મિત્રો, અને આ નિશાનીમાં જો તમે પાસ થયા હોવ તો સમજવું કે તમારું આજે સાંજે 3 વાગ્યા પછી તમારું જીવન બદલાઈ જશે. તમારું જીવન સંપૂર્ણ રીતે સંપત્તિથી ભરેલું છે. છેલ્લા 2 ચિહ્નો તમને કહેશે કે તે ભરાઈ જશે. જો મિત્રો હવેથી તમારા સપનામાં છે, જો તમે આગામી 15 દિવસમાં સાપનો સામનો કરો છો, સાપની જોડી દેખાય છે, તમે તમારા સપનામાં નાચતા જોઈ શકો છો, અથવા મિત્રો, જો તમે સાપને ભાગતો જોશો, સમજો કે ભગવાન મહાદેવજી તમારા આંગણે આવ્યા છે. હું તમને કંઈક આપવા માટે ભગવાનને બોલાવી રહ્યો છું. ભગવાનની પૂજા કરવા માંગો છો, તમારે આ રીતે મહાદેવજીની પૂજા કરવી જોઈએ. ભગવાન તમને એવી વ્યક્તિ આપશે જે તમારા જીવનમાં તમને મદદ કરશે, તમને વધુ ખુશ કરી શકે છે. હા, આને ધ્યાનમાં રાખો. તમને છેલ્લો સંકેત, ચાલો તમને જણાવીએ કે જો તમે તમારા સપનામાં પૈસા અને સંપત્તિ જુઓ છો, પૈસો એવો હોવો જોઈએ કે જે મળ્યા પછી તમને આનંદ મળે.
તમે શ્રીમંત બની ગયા હોવ અથવા તમે મિત્રો તમે તમારા સપનામાં તમારા સપના જોયા જ હશે કે અમે અમારા સપનામાં આ વસ્તુ ઈચ્છતા હતા અમે તે વસ્તુ મળી ગાઈઝ જો તમે ક્યારેય તમે એવું સ્વપ્ન જોયું છે કે તમે તેને વાસ્તવિકતામાં જોઈ શકો છો વિચારો કે આપણે આપણા જીવનમાં આ વસ્તુની ઈચ્છા રાખીએ છીએ જો આજે આપણા જીવનમાં કંઈ થયું હોત અમારા પરિવારને નુકસાન થતું નથી જો તમે તમારા સપનામાં સુખી જીવન જીવો છો તમારા સપનાને વાસ્તવિકતા બનતા જુઓ જો આવું થાય તો મિત્રો તમારા સપનામાં વિશ્વાસ કરો ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને મિત્રો રાખી પછી પૈસા અને ખજાનો છે તમારા સપનામાં ભગવાન પોતે તમને સંકેત આપશે